હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે દૂધી મેથીના ઢોકળા. તો સૌ પ્રથમ આપણે એમાં 8 થી 10 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, એટલે કે 2 કપ. હવે આપણે તેમાં ખમણેલી દૂધી નાખવાની છે. તેમાં ઝીણી સમારેલી મેથી નાખવાની છે. થોડી કોથમીર, ઝીણા સમારેલા 2 થી 3 નંગ લીલા મરચાં, હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. અડધી ચમચી જેટલા ખાવાના સોડા, અડધું લીંબુ, હવે આપણે પાણી નાખીને ડોઈ લેવાનું છે. તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તેને આપણે ઢોકળાની થાળીમાં નાખી દઈશું. સૌ પ્રથમ થાળીમાં થોડું તેલ લગાવવાનું છે. તેલ લગાવીને આપણે તેમાં ખીરું રેડીશું. ઉપરથી આપણે તેમાં થોડું લાલ મરચું છાંટીશું. હવે આપણા ઢોકળા સ્ટેન્ડને આપણે 5 મિનિટ પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું. હવે તેમાં થાળી મૂકીશું. તેને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું તેલ લગાવવાનું છે. હવે આપણે તેના પીસ કરીશું. તો તૈયાર છે આપણા દૂધી મેથીના ઢોકળા. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.